કે પીગી બેંક હું યુઝ કરું છું. ઓકે, તો મિત્રો અહીંયા આગળ 50, 30 અને 20 રૂલ્સ એપ્લાય કરી લીધો છે. હા, હવે કઈ બુક વાંચવા જેવી છે મિત્રો? વાંચજો, રિકમેન્ડેશન કરું છું તમને. એમેઝોનમાં પણ અવેલેબલ છે, ગુજરાતી વર્ઝન પણ અવેલેબલ છે, ધ સાયકોલોજી ઓફ મની. ચલો હવે નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો અહીંયા આપણે એક જ સંકલ્પ છે, ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડવાનો છે અને આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે. અને શિક્ષણનો ધંધો બંધ કરવા માટે ફર્સ્ટ વન એ લોકોની હેબિટ ચેન્જ કરવા માટે હું એક 365 ડે ચેલેન્જમાં આપણે ડે કયા પહોંચે છે? 7મો દિવસ પહોંચે છે. અને 7મો દિવસ શું છે મિત્રો આપણા માટે? તમે જોઈ લેશો, શાંતિથી જોજો મિત્રો. તો સાયકોલોજી ઓફ મની, તો મેં એક બુક વાંચી 2023માં કે સાયકોલોજી ઓફ મની. તો એમાં શું છે કે હાઉ ટુ મેનેજ અ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ફોર યોર સેલ્ફ. મતલબ એનો મતલબ એ છે કે તમે પોતાની જાતે કેવી રીતે એઝ એ પૈસાને મેનેજ કરો છો મિત્રો. તો આ બુકમાં એક મસ્ત એવો નિયમ છે મિત્રો, રૂલ્સ છે 50, 30 અને 20 રૂલ્સ. તો એ શું છે મિત્રો એ જોઈએ આપણે. ચલો હું સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો. બહુ સારું છે અને બહુ સરળ છે મિત્રો, કશું હોતું નથી, સમજવાનો પ્રયાસ કરજો. 50% મિત્રો શું હોવું જોઈએ? આપણી નીડ્સ હોવી જોઈએ. મતલબ જે નીડ્સ છે મિત્રો એ કેટલી હોવી જોઈએ? 50% આપણે નીડ્સનું શું બનાવવાનું છે? લિસ્ટ બનાવવાનું છે. અને એમાંથી 30 જે નીડ્સ હોય, 30% જેટલી જે નીડ્સ છે મિત્રો એને આપણે શું કરવાની છે? એપ્લાય કરવાની છે. મતલબ કે આ આપણે શું છે? જરૂરી છે મિત્રો. અને જે 20% બચે છે મિત્રો, જે આ 50% માંથી એ આપણું શું હોવું જોઈએ? સેવિંગ હોવું જોઈએ મિત્રો. શું હોવું જોઈએ? સેવિંગ હોવું જોઈએ. તો એ સેવિંગ કેવી રીતે હોવું જોઈએ એના માટે ધ સાયકોલોજી ઓફ મની બુક છે મિત્રો. એ વાંચવા જેવી છે ને, વાંચજો. પરંતુ આપણે આગળ જોઈ લઈશું એના પોઈન્ટ ઓફ વ્યૂ શું છે. તો સેવિંગ માટે કેવું હોવું જોઈએ? 20% હોવું જોઈએ. અને 20% મિત્રો તમે ગમે તે રીતે રાખી શકો છો. એસઆઈપી કરી શકો છો મિત્રો, એઝ એ પિગી બેંકમાં. મારો એક જ ઓપ્શન છે, પર્સનલ ઓપ્શન છે કે પિગી બેંક હું યુઝ કરું છું. ઓકે, તો મિત્રો અહીંયા 50, 30 અને 20 રૂલ્સ એપ્લાય કરી લીધો છે. હા, હવે કઈ બુક વાંચવા જેવી છે મિત્રો? વાંચજો, રિકમેન્ડેશન કરું છું તમને. એમેઝોનમાં પણ અવેલેબલ છે, ગુજરાતી વર્ઝન પણ અવેલેબલ છે, ધ સાયકોલોજી ઓફ મની. ચલો હવે ફર્સ્ટ વન આપણે અહીંયા જોઈએ છીએ કે આપણી પાસે 3 પોઈન્ટ હોય છે. ઓકે, 3 પોઈન્ટ હોય છે. તો એક્સપેન્સ ટ્રેકર. તો એક્સપેન્સ ટ્રેકરમાંથી કેવી રીતે આપણે એને એઝ એ, કારણ કે કોઈ બી વસ્તુ હોય તો આપણી પાસે સ્ટેટિસ્ટિક હોવું જોઈએ એનું. અને સ્ટેટિસ્ટિક હશે ને મિત્રો તો આપણે સારું એવું એનું રિઝલ્ટ મેળવી શકીશું. તો એક્સપેન્સ ટ્રેકરનો મતલબ કેવી રીતે આપણે એનો યુઝ કરવો છે? માની લો કે હું કઈ રીતે યુઝ કરું છું એ તમને કહું છું મિત્રો. કે માની લો કે આ શું છે? તમારું તારીખ્યું છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો તારીખ્યું છે અને અંગ્રેજીમાં કહીએ તો કેલેન્ડર છે. શું છે મિત્રો? કેલેન્ડર છે. ઓકે, તો કેલેન્ડર છે મિત્રો. તો તમારે શું કરવાનું છે? આજે કેલેન્ડર હોય છે. સ્ટાર્ટિંગમાં તમારી જે સેલેરી હોય, માન લો ફોર એક્ઝામ્પલ, માન લો કે 20,000 છે. ઓકે, તો 20,000 લખી નાખો જે મહિને જે તારીખે આવે. પછી માની લો કે હવે તમારે શું કરવાનું છે મિત્રો? આ કેવી રીતે હું એપ્લાય કરું છું ને તમને કહું છું મિત્રો, કારણ કે અહીં ગપ્પામાં જે નથી હોતી મારી પાસે. ઓકે, કારણ કે મારો એવો પ્રયાસ છે કે કોઈને ઉલ્લુ નથી બનાવવાના. ઓકે, ચલો હવે જો મિત્રો, હવે શું માન લો કે ધારો કે પહેલી તારીખે મારે 20 રૂપિયા વપરાના, તો 20 રૂપિયા લખો, નાની અમાઉન્ટ પણ લખો. પછી માન લો કે હું 30 તારીખે 400 રૂપિયા વપરાણા. તો એવી રીતે કરીને મારે જે લાસ્ટ વન ડેટ હોય, માન લો કે 31 છે, તો 31 તારીખે હું શું કરીશ? ટોટલ મારીશ અને શું કરીશ કે 20,000 માંથી મારે કેટલો ખર્ચો થયો એ મારી પાસે એક્સપેન્સ હોવો જોઈએ. હવે જેને થશે શું મિત્રો? હવે તમે જોજો. હવે આપણે શું જોયું હતું કે 50, 30 અને 20 રૂલ્સ જોયો તો. હા, તો હવે તમે જો મિત્રો કે તમારી જે 50% નીડ હતી એમાંથી 30% તમે એપ્લાય કરી, પરંતુ 20% તમે બચાયા નથી. તો તમે બીજા મહિને શું કરશો મિત્રો? 20% બચાવવાનો પ્રયાસ કરશો. આ એક મિત્રો સનાતન સત્ય છે મિત્રો, કોઈ પણ હવાબાજી નથી. એટલું યાદ રાખજો મિત્રો, કારણ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું બહુ જ અનિવાર્ય છે આ સમયમાં. તો ચલો હવે સેકન્ડ વન પોઈન્ટ ઓફ જોઈએ મિત્રો કે નીડ્સ ફાઇન્ડ આઉટ. હવે તમે મિત્રો તમે પોતાની નીડ ફાઇન્ડ આઉટ કરો. રાઈટ, ફોર એક્ઝામ્પલ તમે માની લો કે તમારી પાસે 15,000 રૂપિયા છે. હવે તમારે લેવો છે એક મોબાઈલ, એક તમારે લેવું છે પુસ્તક, અને એક તમારે લેવો છે કોર્સ કોઈ પણ ખરીદવો છે. તો હવે આ ત્રણેયમાંથી તમે કોને ફર્સ્ટ પ્રાયોરિટી આપશો? મારો એવો પ્રયાસ છે કે હું તો ફર્સ્ટ પ્રાયોરિટી મારી બુક છે. ઓકે, મારી ફર્સ્ટ પ્રાયોરિટી બુક છે. તો મિત્રો તમારી નીડ્સ શું છે એ જુઓ. હવે નીડ્સના આધારે માની લો કે પુસ્તક અને મારે કોર્સ ખરીદવાનો છે, તો કોઈ પણ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે મેં શેના ઉપર કરેલું છે? મારા નોલેજ પર કરેલું છે. તો એ નોલેજથી હું એઝ એ મોબાઈલ ખરીદી શકીશ, પરંતુ મોબાઈલથી હું મારી જે નોલેજ ખરીદી શકીશ નહીં મિત્રો. એટલા માટે હું તમને નાનું એક્ઝામ્પલ છે એટલા માટે કહું છું કે નીડ્સ ફાઇન્ડ આઉટ કરો. તમે શું છો નીડ્સમાં
કેવી રીતે તમે એને ફાઇન્ડ આઉટ કરો છો એ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો. ચલો પછી ત્રીજું છે ઓટોમેટ સેવિંગ. હવે ઓટોમેટ સેવિંગ એટલે શું મિત્રો? ઓટોમેટ સેવિંગ એટલે શું? હવે આને કેવી રીતે એપ્લાય કરવાનું છે? માની લો તમારી પાસે આયા 15,000 રૂપિયા, ઓકે, અથવા તો નાની અમાઉન્ટ લઈ લો આપણે. ચલો કોઈ બી ઘરે મહેમાન આવ્યું હોય તો આપણને એક પૈસા આપે છે, માની લો કે 100 રૂપિયા આવ્યા મિત્રો, 100 રૂપિયા આવ્યા. તો ઓટોમેટ સેવિંગ નો મતલબ છે 100 માંથી મિત્રો તમારે શું કરવાનું છે કે 20 રૂપિયા તમારે શું કરવાનું છે, 20 રૂપિયા તમારે ગલ્લામાં નાખી દેવાના છે. મિત્રો હું તમને ગલ્લામાં શા માટે કહું છું? કારણ કે આપણે અત્યારના બધા લોકો શું કરે છે, ડિજિટલ યુગમાં જીવીએ છીએ. પરંતુ ડિજિટલમાં વસ્તુ થાય છે શું કે આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જઈએ ને ગૂગલ પે અથવા તો જે યુપીઆઈ આપણે યુઝ કરીએ છીએ સિસ્ટમ, એનાથી આપણને એમ લાગે છે મફત વસ્તુ આવે છે, પરંતુ એ મફત નથી હોતું, આપણે એકાઉન્ટ ખાલી થાય છે એમાંથી. ઓકે, કારણ કે બહુ મોટો એવો ટ્રેપ છે. ઓકે, તો સાયકોલોજીનો બહુ મોટો ટ્રેપ છે એ ઓનલાઈન પેમેન્ટ. તો મિત્રો આ શું છે, 20 રૂપિયા મેં શું કરે ગલ્લામાં નાખી દીધા. હવે આનાથી બનશે શું કે જ્યારે માન લો એ ગલ્લા ઘણા બધા ટાઈમે, મતલબ કે 2 વર્ષો તમે લઈ લો અને 2 વર્ષો અંતે તમે જોશો મિત્રો તો આરામથી 10,000 કે 15,000 ની ઉપર તમારે શું વધશે, અમાઉન્ટ વધશે. અને એ અમાઉન્ટથી મિત્ર, મારો એક મિત્ર હતો, એ મને બહુ મસ્ત વસ્તુ કીધી હતી કે તમે જે અમાઉન્ટ ભેગી કરો છો એનાથી કાં સેવિંગ કરો અને સેકન્ડ વન તમે પ્રાયોરિટી આપો કે ટ્રાવેલિંગ કરો. એ હજુ હાલ પણ હું એપ્લાય કરું છું વસ્તુ, અને ઓનલાઈન બેઝ પર અમે ફ્રેન્ડશિપ થઈ રહી છે. તો મિત્ર ઓટોમેટ સેવિંગથી આનાથી એ ફાયદો થશે કારણ કે ટ્રાવેલિંગ અને પ્લસ કે તમે શું કરો છો કે તમે એઝ એને રિસ્પેક્ટ કરો છો, મતલબ પૈસાને તમે રિસ્પેક્ટ કરો છો મિત્રો. કારણ કે શું છે, 100 રૂપિયામાંથી 20 રૂપિયા બચાય એટલે મતલબ 80 રૂપિયા છે. તો હવે 80 રૂપિયામાં તમે આખું તમારું જે પણ હશે કામ એ શું કરશો મિત્રો, મેનેજ કરશો. અને જે મેનેજમેન્ટ શીખવાડશે મિત્રો આ સ્કૂલ કોલેજમાં ક્યાંય નથી શીખવાડતા. ઓકે, તો મિત્ર આ આપણે 3 જોઈ લીધા છે ફાઇનાન્શિયલ સેવિંગના. તો એક્સપેન્સ ટ્રેકર જોયું છે મિત્ર, પછી નીડ્સ ફાઇન્ડ આઉટ કરેલી છે અને ઓટોમેટ સેવિંગ જોયું છે. તો મિત્રો અહીં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીં ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ ડે 7માં આપણે જોયું છે. તો મિત્રો હવે આપણે શું જોઈશું, ડે 8 જોઈશું. નવું કંઈક શીખીશું, નવું કંઈક કરવાનું છે. કારણ કે આપણે ગુજરાતના 1 કરોડ મિત્રો સાથે આપણે શું કરવાનું છે, આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે મિત્રો. તો મળીએ. જય હિન્દ, જય ભારત.